જો આજ હારેડી मैं उत्तम भाई विठल भाई वाघेरा गाम खुकुनिया तालुको कपराड़ा जिल्लो वलसाड। હવે આ ગિનારા ફાટક થી કાસદા સુધીનો જે રસ્તો છે 14.5 કિલોમીટર બરાબર। એ કાસદામાં જે ટેકરો મોટો છે ને એ ટેકરા પર આજની તારીખ 10 આજે 9 તારીખે 8 સોરી આજે 8 તારીખે 8/12/2024 ના દિવસે આજના દિવસે આ લોકો ડામર કરી ગયા। આ જુઓ આ માટી હાથથી નીકળે આના પર નથી જીએસબી। આ ઓછામાં તો 2.5-3 ઇંચનું લેયર છે બરાબર ને આ માટી પર એની જીએસબી મળે ને કોમ્પેક્શન કરેલું નહીં મળે। અને આ જગ્યા પર ગયા વર્ષે આ જે વોલ બનાવી છે સામે આ રિટેનિંગ વોલ બનાવી છે। આ રિટેનિંગ વોલ જેસીબી માટી પુરાણ કરતા પડી ગયું હતું। પેલા ઝાડવાએ જેસીબી અટકેલું અને ત્યાં પડી ગયું તો 2 માણસ મરતા બચી ગયેલા। પાછી તૂટી ગઈ એના પછી પાછી દિવાલ બનાવીને માટી આ છોડીને એમ ગયા છે। બીજું કે આ જે જુઓ તમે અહીંયા આ બોક્સ કલવટ બનાવેલું છે। અહીંયા બોક્સ કલવટ બનાવેલ છે આરસીસી બોક્સ કલવટ આટલું છે અને આ નાળું છે। આ જૂનો રસ્તો છે। હવે આ નાળામાં એ લોકો માટી ભરી દીધી 2 બાજુથી બોક્સ કલવટમાં અને માટી પર ડામર કરી દીધું ને જીએસબી નાખી ને વેટ મિક્સ નાખ્યું ને કોમ્પેક્શન ની પાણી છોડેલું મળે ને કાંઈ નથી। આજે આ 8/12/2024 ના દિવસે આજના દિવસે આ લોકો ડામર કરી ગયા છે અને આ પાણી ઉપર ખનકાનું ઝરણું આવશે। એ ઝરણાનું પાણી અહીંયા આવે આ નાળામાં તો અહીંયા પડીને આ પાણી સીધું આના પર જશે તો રસ્તો રહેશે કેવી રીતે। બીજી વસ્તુ આ જે આ ટર્નિંગ પોઈન્ટ છે આખો ત્યાંથી સ્પીડમાં જે બી ગાડી આવશે અહીંયા તો આ રસ્તો તો ઓલરેડી ચોમાસામાં પેલા ચોમાસા હમણાં ધોવાય તૂટી જવાનો છે તો પછી માણસ ત્યાંથી આમ ગાડી લઈને જશે તો અકસ્માત થશે એનો જવાબદાર કોણ? એસએસ પટેલ સરકારી અધિકારી રહેશે યા કોન્ટ્રાક્ટર રહેશે? અહીંયા ઘણા બધા લોકોના એક્સિડન્ટ પણ થયા છે અને ત્યાં ઉપરથી આખો પટ્ટો આજે કર્યો છે ડામરનો ને એ લોકોને વારંવાર રજૂઆત કરવા છતાં બી અત્યારે લગભગ 8 દિવસ પહેલા મારી એસએસ પટેલ સાહેબ જોડે વાત થઈ હતી ત્યારે એમને કીધું કે ઉત્તમભાઈ ધક્કો નવેસરથી આપણે બનાવવાનો છે અને નવેસરથી એનું કોન્ક્રીટ કરી આપણે નવેસરથી એનું કામ કરવાના છે અને માટી છોડી પાણી છોડીને કોમ્પેક્શન કરીને એને કમ્પ્લીટ બનાવશું। તો આજની તારીખમાં આ લોકો ખાલી માટી પર ડામર છોડીને ગયા છે એનો જવાબદાર કોણ? તો આ એચએસ પટેલ જે અધિકારી છે એ જ આ રસ્તો જે બોગસ કામગીરી કરીને નબળી હલકે કક્ષાની માલ સામાન વાપરીને બનાવી ગયો છે તો એના વિશે તમે રજૂઆત કરી એસએસ પટેલ સાહેબ? એમને વારંવાર આખા વર્ષની અંદર ઓછામાં ઓછા 1000 ફોન મારા ગયા છે એસએસ પટેલ સાહેબ પર। દરેક જે પણ નાળા પર કે બોક્સ કલવટ પર રોડ પર જે ખરાબ કામો થતા છે મેં એમને ફોટા મોકલાવ્યા છે ને મેં એમને ફોન પર રજૂઆત પણ કરી છે પણ છતાંય આ એસએસ પટેલ સાહેબે ધ્યાન નથી આપ્યું। અને અમીષા મેડમ જે આવતા હતા એ કોન્ટ્રાક્ટરની ગાડીમાં બેસીને આવતા અને કોન્ટ્રાક્ટરની ગાડીમાં જ બેસીને રિટર્ન જતા, સાથે આવતા અને સાથે નીકળી જતા। એમને પણ અમે 10 વાર રજૂઆત કરી પણ એ પણ નથી સાંભળતા હતા। આ ઉત્તમભાઈ આ જે વળાંક છે ભયજનક છે, અહીંયા ઘણા સંભવિત એક્સિડન્ટ થાય એવી પરિસ્થિતિ છે તો આપણા આદિવાસી સમાજના બોર્ડર વિલેજના ગામોમાં આદિવાસી નિર્દોષના લોકોના જીવ ગુમાવવાનો વારો આવે એના વિશે તમે શું કહેવા માગો? આજે લોકોનો જીવ ગુમાવવાનો વારો આવે છે એ બિચારા ગરીબ લોકો છે। હવે આ ઊંડાણ વિસ્તારના લોકો છે, હવે આ લોકો રસ્તો કેવો બનાવી જાય કે એ લોકોને ખબર નથી। એક અમે જાગૃત નાગરિક તરીકે આ રસ્તાને અમે આરટીઆઈ કરી અને એની ટેન્ડર કોપી મંગાવી અને એને અમે આખી વાંચણ કરી, આખું ટેન્ડર કોપી વાંચીને પછી અમે એ લોકોને સવાલ કર્યો કે અમારો રસ્તો 7.5 મીટરનું વાઇડનિંગ છે અને 5.5 મીટર ડામર રસ્તો છે અને 34 નંગ આરસીસી બોક્સ કલવટ છે તો એ લોકોએ આ રસ્તો માપમાં પણ ઓછો કર્યો છે। 7.5 મીટરની જગ્યાએ 6 મીટર વાઇન્ડનિંગ કર્યું છે અને ડામર 5.5 મીટર પૂરો કર્યો છે એટલે 1.5 મીટર એ બી રસ્તો ઓછો બનાવ્યો છે। અને જે એરિયામાં કટિંગ આવતું હતું લેવલ શીટ પ્રમાણે કામ નથી કરેલું, કટિંગ આવતું હતું એ કટિંગ પણ એ લોકોએ નથી કર્યું। જે અમે જાગૃત નાગરિક તરીકે અમે ગામવાળા ઊભા રહીને પછી જાતે રહીને એ ટેકરા કપાવીને એનું ટેકરાનું કટિંગ કરીને એ કર્યું છે એને। ઉત્તમભાઈ જે આ વિસ્તારમાંથી આપણે બોર્ડર વિલેજનું ગામ છે ને આ વિસ્તારમાંથી લોકો દુઃખ સુખે રાતે મધરાતે જવાનું થાય ને આવા પરિસ્થિતિમાંથી પસાર થાય ચોમાસા દરમિયાન કે દરેક વિસ્તારમાં તો આવા રસ્તા આવા અધિકારીઓ બેદરકારીને કારણે આદિવાસી વિસ્તારના અન્યાયનું શોષણ થઈ રહ્યું છે। તમે આ કેટલા
કરોડનું ટેન્ડર છે અને કેટલા મીટર રસ્તો છે અને શું એના વિશે તમે કેટલું એક્શન લઈ શકશો નહીં કામ કરે તો વ્યવસ્થિત? આનું ટેન્ડર છે 19.45 કરોડ. ઓકે. અને આ કિલોમીટર છે 14.5. ઓકે 14. ને એ રસ્તોને એમાં કામગીરી આજે 2 વર્ષથી ચાલે, હજુ પૂર્ણ નથી થઈ છે. હવે અમે વિચાર કરી લીધો છે કે અમે આ રસ્તો જો સંપૂર્ણ એસ પર ટેન્ડર પ્રમાણે કામ નહીં થાય ને નહીં કરશે અધિકારી લોકો, હજુ બી એસ્ટિમેટમાં આઇટમો ઘણી બાકી છે, એ બી આઇટમો પૂરી નહીં કરે એ લોકો, તો ધરણા પર તો બેસીશું જ, પણ 100% અમે કોર્ટની અંદર આ કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરને કોર્ટની અંદર ધકેલશું. કોર્ટની સામે લડવા પણ અમે તૈયાર છે એના માટે. બરાબર. તો પણ સંતોષકારક ન્યાય મળે ત્યાં સુધી તમારી લડત ચાલુ રહેશે? હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી લડવા માટે અમે તૈયાર છે. જ્યાં સુધી આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ નહીં કરે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. ઓકે.